બાપુ પાસા જ નથી વળતા, કોને કર. કહેવાનો મારો અર્થ એ છે કે સમય મળ્યો છે, આનંદ કરે એવો છે. આપણે આવડું મોટું ઘર લઈને બેઠા હોય, કોઈ અભ્યાગત આવે, કોઈ સાધુ સંત આવે, કોઈ માગણ આવે, એને બાપુ બટકું રોટલો આપો, મા બાપની સેવા કરો. વ્યસન જો એવા હોય ને તો કંઈક વ્યસનથી છેટાર્યો અને ભાઈઓ કુટુંબમાં મેળ રાખો, બસ. બાકી બીજું કંઈ કરવાનું છે નહીં. કોઈ આપણે હેન્ડલિંગ કરવાનું નથી. આપણે આ ખોટા વજન લઈને ફરી મેં કર્યું આપણેથી કંઈ બને એવું નથી. બધું ઓલાની કૃપા હોય ને. આ બાપુને બોલાવ્યા ને આ પાઠ કર્યો ને આ બધું કર્યું ને, એ તો એ ભેગો હોય તો થાય ને. બળદેવ ભાઈની તાકાત નથી કા થઈ શકે. પૈસા બાપુ કોઈની પાસે નથી એવી વાત નથી, પણ એની હાજરી જોવે. રામદેવજી બાપાએ કીધું છે હરભુજીને, એમના માસીના દીકરા ભાઈ થાય, અને એ બેને જયારે વચનની વાત લાંબી છે, પણ બાપુને આપણે સાંભળો એટલે 10 મિનિટની વાત કરી દઉં. કારણ કે હરભુજીને રામદેવજી બાપાને જવાનો સમય થયો ને, ત્યારે એમના કુટુંબને ભેળું કર્યું અને ભેળું કરીને એમને વાત કરી કે ભાઈ મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો, પણ હું તમને એક વાત કહેવા હાટું બધાને બોલાવ્યા છે. કે શું? કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા ગમે તમને વાત કરે, સમાધિની હેબ ન ખોલતા, સમાધિ ખોદવાની વાત ન કરતા, તમને દુનિયા ગમે કે. કારણ કે એમને ખબર હતી કે મારા માસીના દીકરા ભાઈ હરભુજી એમને વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય નો જઈશ નહીં. અને આવી વાત કરી કે હું જો એમને મારે મળવું તો પડશે, કારણ કે આ તો બાપુ અલગ ધણી હતો, સિદ્ધ પુરુષ હતો. એટલે ઈ કે હું એને મળીશ એવી આમને ખબર પડશે ને, લાવડા સમાધિ ખોદવાના. એટલે અગાઉ આમને જાણ કરી કે તમને દુનિયા ગમે કે, પણ તમે આ કઈ કરતા નહીં. અને ત્રીજી પેઢીએ પીર પાકશે. આ મારું કીધું તમે માનશો ને તો ત્રીજી પેઢીએ પીર થાય. એ બધો સમય થયો, રામદેવજી બાપા સમાધિ લેવાઈ ગઈ અને બાપુ ઉડતી વાત હરભુજીના કાને પડી કે રણુજામાં રામદેવજી બાપા સમાધિ થઈ ગયા. તો હરભુજી ના પાડે, ખોટી વાત કોઈથી બને જ નહીં. ઈ કે પણ અરે બધાય કહે છે, ઓલા સમાચાર આવ્યા હતા, ઓલાએ કીધું. ઈ કે પણ ઈ તો વચન સિદ્ધ માણસ છે, સિદ્ધ પુરુષ છે. ભલા માણા મને કીધું છે હું મળ્યા સિવાય નો જઈશ નહીં, અને મને મળ્યો નથી ને કેવી રીતે જઈ શકે? તો કોકે કીધું કે અમે પણ ન્યા જ હતા, અમે મુઠ્ઠી માટી અમે નાખી. ઈ કે હું અહીંયા જઈને પાકું કરું પછી હા ત્યાં સુધી ખોટી વાત. હું માનતો નથી, વાત ખોટી છે. ઈ પછી ત્યાંથી ઘોડે ચડી અને આવે છે, અને રણુજાના જ્યાં સીમાડો હતો ને ત્યાં બાપુ રામદેવજી બાપાના ઘોડા ચરે છે, અને રામદેવજી બાપા ત્યાં બેઠા છે. વાણી એવો પુરાવો આપે છે, હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠા રામા પીરના. ભજન છે ને, જ્યાં જ્યાં ભજન છે એ વાતું પડી છે, એમનામ ભજન ન થાય. અને જો એમનામ બનતું હોય તો આપણે બધા બુદ્ધિશાળી છીએ, એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે ન હાલે. હવે હરભુજી ત્યાંથી ઉતર્યા ઘોડેથી, અને બે ભાઈઓ બાપુ બસું ભરીને ભેટ્યા. અને હરભુજી રામદેવજી બાપાને કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપાએ વાતનો બધો ગોળો ટોળો કરીને નાખ્યો. ભાઈ આ તો જગત છે, ગમે કે આપણે બેને તો આપણે ઘણા ટાઈમથી ભેગા નથી થયા, કહુંબો નથી પીધો, કહુંબો બનાય. એ વાતને આખી ઉડાડી દીધી, અને બે જણાએ કહુંબો પીધો. કહુંબો પીધા પછી જે સમાધિમાં મૂકેલી વસ્તુ, રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓની 3-4 વસ્તુ જે મૂકી હતી, એ હરભુજીને રામદેવજી બાપાએ આપી. એ કે આ લઈને તમે જાઓ. અને હરભુજી બાપુ ગામમાં ઘોડે ચડીને આવ્યા. ઈ ચોરે આખો ડાયરો બેઠો છે, બગાડ ધાટ કરતો ઘોડો બાપુ વિયો આવતો હતો, અને આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જેવો ભાઈ વિયો ગયો ને આ ઘોડે ચડીને આવ્યો, હવે સાને શરમ નહીં આવતી હોય? અહીંયા હરભુજી આવીને ઉભા રહ્યા ને કે શું આ બધો ડાયરો બેઠો છે? એ કે શું ભલા મારા ગાંડા જેવી વાત કરે છે? રામદેવજી વ્યાઈ ગયા 3 દી થયા, તને કે શરમ નથી આવતી? ઘોડા ઉપર બેહીને આવ્યો છે. હરભુજી દાંત મીઠા કાઢવા. કે પણ રામદેવજી બાપા તો મને અટાણે સીમાડે મળ્યા. એ કે તો આ ગામ આખું ખોટું, તું હાચું. પછી ઓલી જે વસ્તુ આપી હતી, રતન કટોરો, અમલની ડાબલી ને ગેડીઓ ને બાપુ, એ બધું બતાવ્યું, અને આમને શંકા જાગી. એ કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી કે માથું મારી નીકળી ગયા, હાલો કે ખોદવું છે. એ ગયા અને ખોદવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ ગઈ, તમારી જાતના મેં તમને શું કીધું હતું? હવે કે હું અહીંથી જઉં છું સૌરાષ્ટ્રમાં, પહેલું પીરાણું આપણું ગેબીનાથને પાળ્યા. અહીંયા બાપુ રામદેવજી બાપાની એવડી કૃપા છે આપણા કચ્છ-કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રમાં, કે કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજીનો નેજો ન ફરકતો હોય, કોઈ ગામ એવું ન હોય કે રામદેવજી બાપાનું મંડળ ન હોય, કોઈ ગામ એવું ન હોય કે રામદેવજી બાપાને માનતા ન હોય.
એટલી કૃપા. અને અહીંયા બાપુ છે ને રણુજામ નો જેવે જોઈ આવજો. એમાં અત્યારે આવો ઉનાળાનો ટાઈમ છે ને નકરી રેતી ઉડે કાંઈ છે નહીં. ઠીક છે જન્મ ભૂમકા છે જવા જેવું આંટો મારો દેખા તો મારી આવજો. બાકી છે નહીં કઈ બધું આય છે. બાકી રામદેવજી બાપાની જો વાત માની હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત. અને પછી અરબુજીને ખરેખર ખબર પડી કે ખરેખર આ તો વયો ગયો તો મને મળવા આવ્યો. અને પછી બાપુ અરબુજી રોયો, એવો રોયો એવો રોયો. પછી અરબુજી કહે છે કે મારા બાપ હવે તને મળવું હોય તો શું કરવું પડે? મને આવી ખબર નહોતી તે મને અંધારે રાખ્યો. ઈ કે ઈ હવે સમજ્યું પણ ઈ કે આજો આજ પાઠની પરંપરા છે એટલે તમને વાત કરી મેં. ઈ કે ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ અને સફેદ ધજા. લીલી ચડાવે છે પણ સંતો સફેદ કહે છે. ગમે એમ હોય એ મને બહુ ખ્યાલ નથી પણ સફેદ ધજાનું કીધું છે. થોડી ધજા, ગુગળનો ધૂપ, ચોખા ઘીની જોત કરી અને મારા નામના 5 ગાણા ગૌરાવજો. હું કોઈ પણ સ્વરૂપે આવીશ. બાકી હવે હું પ્રત્યક્ષ તમને નહીં મળું. તમને ભરોસો હોય કે ન હોય, મને ભરોસો છે કે એટલે ક્યાંક બેઠો હોય પાત પાકી છે. એટલા માટે બાપુ હરભુજી છેલ્લે રોય અને 1-2 કડી ગઈ લઉં. એટલે હરભુજી રોતો રોતો કહે છે, શું કહે છે? લીલુડે ચડીને રે એ જીવન માં તમે પધારજો રે. લીલુડે ચડીને રે એ જીવન માં તમે પધારજો. હરે ના ચરણે રે એ જી હરભુજી તમારા ચરણે ભાઈ વાંસરા ઘોડલારે ચરણના રે એ દીકરા પીરના રે. ઘોડલારે ચરણના રે એ દીકરા બધા શાંતિથી સાંભળો. બધાનો આભાર. કાંઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. રામદેવજી બાબાનો પાઠ છે એટલે મિત્રો આ વિડિયોને લાઈક કરો અને તમારું શહેર કે ગામનું નામ કમેન્ટમાં જણાવો. મોદીની જગ્યાએ તમે વ્યા જાઓ ને તો આ દુનિયામાં બાપુ મા બાપ થી મોટા તમે કોઈ દી જિંદગીમાં ન થઈ શકો. માન બાપના ઋણ છે ને એમાં આપણે જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી પછી ફોટાના અગરબત્તીઓ કરે કાંઈ નહીં વળે હોય ત્યાં સુધી જાળવી લેજો. બાકી મા બાપ દુખી છે ને તમે લાખો રૂપિયાનું દાન કરશો ને ક્યાંય ચોપડે નહીં ચડે. લખવું હોય તો લખી લેજો, દેવું હોય તો દેજો, ફરજો, વાપરો, મને કાંઈ ફેર નથી પડતો. પણ મા બાપ દુખી છે ને એનું બાપુ આ જિંદગીમાં કોઈ દી ગાડું પાટું નહીં. પછી કે હું નડતું હોય છે, હું નડતું હોય છે. જાઓ ભૂવા પાસે, ભૂવા બેઠા જ હોય, વેણ નવાસા ન હોય લાય પાસા ચાલુ જ હોય જ્યાં હોય. અમારે ત્યાં એમના તમે જોવો આપણે ગામના કઈ બીજું કામ જ નહીં હોય.
મહિનો બે મહિના દાણા જોવે અને 2 રૂપિયા બાપુ કપા વીણવાનું દાડિયું ન જડે અને 2 મહિના અહીંયા વેણ ને વાસા કરે પછી એમ કે શું નડતું હોય, ખેતર વેચવું પડશે, પણ આ 2 રૂપિયા રોજના ખોટી કર્યા ઈ નડે છે, બીજું કઈ નડતું નથી. તંથે જડો થાય. આપણે ક્યાં નડ્યા છીએ ઈ પેલા નક્કી કરો ને, કોઈ નડે જ નહીં. તમે જગતને પ્રેમ કર્યો હોય તો જગત તમને પ્રેમ જ કરે. તમે દુનિયાને ગાળું દીધી હોય દુનિયા તમને પ્રેમ કરે? તમારે જે જોતું હોય ને, આપણે ખેતરમાં જે વાવો ને ઈ જ પાકે. બાવળિયા વાવો ને કેરી થાય. વાવવા ટાણે વિચારવું જોઈએ ને કે આપણે શું વાવીશ. બાવળિયા વાવીને કે માયવા કાંટા કેમ થયા, કેરીઓ કેમ ન હોય, પણ તે વાવ્યા છે જ કાંટા. કાંઈ નડે જ નહીં રામ. મને તો એમ થાય કે સતયુગ ને દ્વાપર ને ત્રેતા ને બધું જવા દો. અત્યારે બધા કહે છે કળિયુગ છે. શું ઘટે છે એ મને કયો ને, શું ઘટે? વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે. બાપુ મજા કરે એવું છે. કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો. હાંજનું અમારા ઘરમાં ખાવા છે ને સવારે અમારા ઘરમાં ખાવા નથી એવું ઘર હોય તો મને દેખાડો તો. આ તો રોવાના એવાયા થઈ ગયા. મોંઘવારી બહુ. મોબાઈલ ને મોટરસાયકલ ને દિવાળી મૂકો ને શું લેવા સોંટ્યા છો? 100 રૂપિયા પેટ્રોલ ના ત્યાં તો બીડી લેવા જવું હોય તો હોન્ડા ને કિક મારે તો આને મૂકી દો ને. કાંઈ મોંઘવારી નથી. ધંધો ન કરવો એને મોંઘવારી છે. આ કપાના 2000 ભાડ્યા હતા ઈ નથી દેખાતું. તેલના ડબ્બાના કે 28000 થઈ જાય, પણ કપાના 2000 ત્યાં ફરતા હતા. હું અમારા ગામના કોળીના અહીંયા 2.5 રૂપિયામાં હાથી આંકવા જતો હતો. તમે સાચું માનતા હોય કે ન માનો. અત્યારે ઘરે કંદડે એવડા બપોરે બહે લઈ આવે. ઘરે કંદડે એવા હો, કામ કરે એવા નહીં. 2.5 રૂપિયામાં દી ઉગ્યો ન હોય ને અંધારામાં વ્યૂ જવાનું ને અંધારું થાય ને જ્યાં સુધી હુજે ને ત્યાં સુધી હાથી આંકવાનું. 2.5 રૂપિયા આપતા. જીવણભાઈ અમારા ગામના કોળીનું નામ છે. તમારે કોઈક દી આવીને પૂછવું હોય પૂછજો. જીવણભાઈ ને અહીંયા હું કોળીની હાથી આંકવા દાડીએ જતો. હવે અત્યારે તમને કહું દાડી કેવડી છે. આપણે જે આવે છે એ આપણને નાનું જ લાગે છે. આપણે જે દેવાનું છે એ બહુ મોટું લાગે. મોંઘવારી છે જ નહીં. ધંધો નથી કરવો ને એની મોંઘવારી છે. બાકી કાંઈ છે જ. બાકી જીવવા જેવું છે મને એટલી ખબર પડે. આપણે હું તો ગામમાં ગયો હોય, સુરેન્દ્રનગર ગયો હોય ને તો આપણે એમ થાય ભગવાન આપ્યું. આપણે છોકરા હાટું કંઈક ભાગ લઈ આવી ને એટલે આપણે એમ થાય ભગવાન આપ્યું હોય તો શું હાલો ને આપણે થોડું કાજુ બદામ એવું બધું લઈ જાય. પછી મારા દીકરા નાના ટાબરિયા હોય ને એને એમ કહું હાલે બેટા તારા હાટું ભાગ લઈ આવ્યો. આમ કાજુ બદામ નાખું તો મજા પાટું મારે નથી ખાવું. હવે ખા ને પારલે નથી ચડ્યું અમને. એવો જમાનો નથી. તમારે કલકત્તા જઈને આવવું હોય સાંજે વી આવો. ભલા મને આપણા ગઢા ટાંટિયા તોડીને મરી ગયા. શું ઘટે છે મને તો એમ થાય કે આ દુનિયા હું રોતી છે એ નથી સમજાતું. આ તમે ઇતિહાસ ખોલીને જોવો તો તમને ખબર પડે. તમે હું રામ 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 કરી છે. સીતાજી રામ ને પરણ્યા આખી જિંદગીમાં હારો દી નો ઉગ્યો. શું એનું કર્મ છે વિચાર કરજો. સીતા મંગળ 4 ફેરા રાઘવ ને ફરી, પણ કાયમ દુખણી કાળડા. બાપુ કોઈ દી હારો દી નો જોયો. તમે વિચાર કરજો. મિથિલા નરેશની દીકરી તમે વિચાર તો કરો. શિવ ધનુષ બાપુ કોઈ હલાવી ન કે એ દીકરી ઘોડો કરીને ફરતી દીકરીની શક્તિ શું હોય છે. કેટલી દીકરી હેરાન થઈ. તમે આ ઇતિહાસ ખોલો તો તમને ખબર પડે. રામચંદ્ર પરમાત્મા 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામે સીતાનો ત્યાગ કર્યો ને. લક્ષ્મણ રથ લઈ અને મૂકી આવ્યો ક્યાં? વાલ્મીક ઋષિના આશ્રમ. એ વાલ્મીક ઋષિના આશ્રમે મૂકી અને પછી વાલ્મીક બાપુ સીતાજીને પૂછે છે કે બેટા સીતા, કે હા બાપુ. કે રામે તારો ત્યાગ કર્યો એ તને ખબર છે? તો કે હા બાપુ. તો કે તને દુઃખ નથી થતું? તેથી બાપુ આ ભારતની આર્ય નારી આપણી દીકરી સીતા શું કહે છે ખબર છે? કે બાપુ અમારું તો રઘુકુળ છે, અયોધ્યાનું રાજ છે અને અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજાએ તારામતીને વેસી નાખી હતી. હજી રામે મને વેસી છે ક્યાં? વિચાર કરજો. આટલું જો સમર્પણ હોય દીકરીનું તો અત્યારની દીકરીઓ પાણીના લોટામાં કે ઘર ને થઈને લગાડી દઉં. આખું ઘર આમ કરી નાખું. તમારા ઘરમાં નળિયું ન રહેવા દો. તમારા બાપુજીએ ગોઠવા. શું તમને મને દુઃખ પડ્યા છે? અરે મીરાને પૂછો, દમયંતીને પૂછો, સીતાજીને પૂછો. અયોધ્યાનો મહારાજા દશરથ, માફ કરજો, અયોધ્યાનો મહારાજ હરિશ્ચંદ્ર કાશીની બજારમાં રીંગણા વેચી બૈરું વેચી નાખ્યું. વિચાર તો કરો. તારામતીને હરિશ્ચંદ્ર રાજાએ વેચીને ત્યારે જો તારામતીએ કીધું હોત ને કે તમારે વેચવું એ વેચો, મને નહીં, તો બાપુ આ દુનિયામાં મહાધર્મ ન હોત. સગાળસાના અહીંયા કેલૈયાને જેથી કાપ્યો ને તેથી ચંગાવતીએ જો એમ કીધું હોત ને કે તમારે લાવવું હોય લાવી દો, બાકી કેલૈયો નહીં, તો આ મહાધર્મ ન હોત.
જલાની ઝૂંપડિયા મેં વાણી કરીને અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને તેથી એને કીધું કે તારું બૈરું મને આપી દે. જો વીરબાઈએ કીધું હોત ને કે ના હો હું નહીં જોઉં તો આ મહાધર્મ નો હોત. મહાધર્મની આખી દુનિયા વાર્તા એવું કરે, મહાધર્મ શું હોય છે કોઈને ખબર જ નથી. રામ કેને તમે ધર્મ કયો છો? કોને કયો છો તમે ધર્મ? કોને કયો છો? આપણે કઈ દીવો અગરબત્તી કરતા હોય એને ધર્મ કયો છો? કૂતરા કાગડા નાખો એને ધર્મ કયો છો? ધર્મ આખી જુદી બાબત છે. રામ મહાધર્મની વાતો તો બાબુ એવા કોઈ મહાપુરુષ પાસે જાઓ ત્યારે તમને ખબર પડે કે મહાધર્મ અત્યારે હાલ્યું તુલ્યું બધા ચેલા બનાવે આવ્યા નથી, ગાળિયા ગળામાં નાખ્યા નથી. એવું નથી. રામ કઈક જુદું છે. કર્મની ગતિ તો બાપુ મારે ને તમારે રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું. ભીષ્મને તમે વિચાર તો કરો, થઈ થાવીને થાસી આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું હું કર્મ છે. ભીષ્મ એટલે કુરુક્ષેત્રના મેદાનમાં જેથી કૌરવ અને પાંડવોનું યુદ્ધ હતું ને તેથી આમ રણ મેદાનમાં હામ હામ આવીને બે ઉભા રહ્યા. પાંડવના પક્ષમાં કૃષ્ણ પરમાત્મા છે અને કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા છે. ભીષ્મ પિતા કૃષ્ણને કહે છે કે તું જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, પણ આ દુર્યોધનનો સેનાપતિ મારે બન્યા વગર છૂટકો નથી, કારણ કે એનું મેં અનાજ ખાધું છે. તો કૃષ્ણ કહે છે કોને? ભીષ્મને કે ના દાદા હથિયાર હું નથી ઉપાડવાનું, હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું. ભીષ્મ મનમાં વિચાર કરે કે બીકે તારી એકની જ લાગે છે, આ દુનિયામાં મને હરાવનારો આ દુનિયામાં પેદા નથી થયો. ઈ કે ના તું હથિયાર ઉપાડ એવું બને નહીં. અને તેથી કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય હું હથિયાર નહીં ઉપાડું, તમારી સામે પ્રતિજ્ઞા કરું છું. અને ભીષ્મએ બાપુ તરત જ સામે પ્રતિજ્ઞા કરી. કેવી? એ કે કુરુક્ષેત્રના મેદાનમાં જો તને હથિયાર હું ન ઉપડાવું તો ભીષ્મ પિતા નહીં. અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને એ રાત્રિનો સમય થઈ ગયો, સાંજ પડી ગઈ, હવના તંબુમાં બધા વિરામ કરવા બેસી ગયા. અને કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કાલનું યુદ્ધ કેવું જામશે. એટલે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા આમ મેદાનમાં આટા મારે છે. રાત્રિના સમયે અંજવાર્યું છે, સૂર્ય ચંદ્ર પરમાત્મા ઉપર દેખાય છે. અને આમ મેદાનમાં આમ નજર કરીને તો એક બાઈ કાંટા ને કાંકરા વીણે છે. કૃષ્ણને એમ થયું કે અત્યારે આ બૈરું કોણ છે? અહીંયા જઈને એમ કહે છે કે માં કોણ છો? સફેદ વસ્ત્રો પહેર્યા છે અને ઊભી થઈને પછી એમ કહે છે હું ગંગા છું, ભીષ્મની માં છું. મને ખબર છે કાલ કેવું યુદ્ધ થવાનું છે, કારણ કે બાબુ એવા સંતાન હોય ને એની મામાં કાંઈ ઘટે નહીં. હું તો બેનો દીકરીઓને ખાસ કહું તમે તો શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે રામ ને કૃષ્ણ જેવા દીકરા થાય ને ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરી થાય, પણ આ ફેશનમાં દી ઉઠાડ્યો કોને કેવું? મારે બહુ નારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય છોકરા જેવા થાય. એમાં કઈ રામ ને કૃષ્ણ ની બાબુ વાતો કરીને કઈ ઉગે નહીં. પણ ઠીક, હવે અમને બોલાવે એટલે ટેમ કાઢ્યા વગર છૂટતો નથી. શક્તિનો અવતાર છો. દેહના પ્રદર્શન ન હોય મારા બાપ, મર્યાદા હોવી જોઈએ. હું ગંગાની માં છું. કૃષ્ણને ગંગા કહે છે, હું ભીષ્મની માં છું. તો કે માં અટાણે કે કાલ મારો દીકરો આ મેદાનમાં પડવાનો છે, એને વાગે નહીં ને એટલે કાંટા ને કાંકરા વીણું છું. અને કૃષ્ણ ધ્રુજી ગયો ભાઈ. એને એમ થયું ઓહો આ માં કાલ ભીષ્મ પડવાનો છે એમ કે છે. અને ભીષ્મની શક્તિ શું છે કૃષ્ણને ખબર છે બધી. અને રાતે ને રાતે બાપુ અર્જુનને જગાડીને કૃષ્ણ કહે છે શું ખબર છે? કે કાલ તારે શિખંડીની આગેવાની રાખીને તારે લડવાનું છે. શિખંડી એટલે બેને નહીં ભાઈએ નહીં. જો કે તમે જાણતા હોય ખબર હોય, જેને આપણે કિન્નર કહી છે. શિખંડીની તારે આગેવાની કાલ રાખવાની છે. અને અર્જુન કે શું અમે બાયલા છીએ? ઈ કે હું તને કહું ઈ તારે કરવાનું છે. કારણ કે ભીષ્મ બાપુ બૈરા ઉપર હથિયાર નહોતો ઉપાડતો અને એને ખબર હતી કે જો આ શિખંડીને રાખીને તો જ, બાકી અર્જુનનું પાંચ્યું ન આવે ને ધર્મરાજાનું કઈ ન આવે. ભીષ્મ ગાંડો થઈ જવાનો કાંઈ. અને એ બીજા દિવસનું યુદ્ધ થયું ને સવારમાં આમ આવીને ઉભા રહ્યા અને હોરજ નારાયણ આમ કોર કાઢી કે ભલું ગયા ભાણ ભાણ તું હારા ભામણા જીન મરણ લગ માણ એ રાખજે કશ્યપ આવું ઉગ્યો તું હરુવર જળાળ જળાળ કિરણો મીડ્યો પાથરવા.
અને તેદી આમ નગારા ઉપર ઘા પડે ને હામા હામી બાકાજી મંડી બોલવા. અને આમ જ્યાં કૃષ્ણનો રથ આવ્યો અને અર્જુનની માથે આમ જ્યાં બાણ ચડવાની ભીષ્મએ તૈયારી કરીને આગળ શિખંડીને જોયો ને હથિયાર મૂકી દીધો. હેઠ તમારી જાતના બાય લાવ કે આને આગળ રાખ્યો ને. અને પછી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે બાણ માર નકર આ ભીષ્મ હમણાં દડે રમે એવું કરી નાખશે મેદાનમાં. આને ફૂગવો એ જેવી તેવી વાત નથી. અને ભીષ્મ છેલ્લે પાણની પથારીમાં પડ્યો ને અને એ વખતે બાપુ ગંગા આમ હામી આવીને ઉભી રહી ભીષ્મની માં. કૃષ્ણ પરમાત્મા ધ્રુજવા માંડ્યો. હો ભાઈ, એને એમ થયું કે આજે આ માં શું જવાબ આપશે. કૃષ્ણની સામે જોઈને કહે છે મધુસૂદન, મારા દીકરાને છેતરીને માર્યો ને, શિખંડીને આગળ ન રાખ્યો હોત ને તો અર્જુન નહીં પણ તે કદાચ હથિયાર ઉપાડ્યા હોત ને તો તને દેખાડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. મિત્રો, આ વિડીયોને લાઈક કરો અને તમારું શહેર કે ગામનું નામ કમેન્ટમાં જણાવો.